કેમ છો ગાઈસ? તમે ગમે એવો વિડીયો બનાવશો, ગમે તેવો વિડીયો બનાવો, ખાલી તમારા વિડીયોમાં લખવાનું છે કે આ બોલવાનું છે ટાટા સિયારા. એટલે ભાભી માની લો હું કરોડપતિ બની ગઈ. अच्छा કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે અને એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. ફાઇનલી તો આજે આપણે રવિવાર છે અને ગુડ મોર્નિંગ બધાને, વેરી ગુડ મોર્નિંગ. ઓકે છે, મતલબ કે અમે ક્યારના જાગી જશ અને અમારી ઢીંગુ છે ને એ જાગતી હતી તો એને પૂરામાં ટાઈમ વહી ગયો છો. ઓકે ગાઈસ, મતલબ હું તમને એમ તો કહું કે અમે 6 થી 7 વાગ્યાનો ભાગ્ય છે પણ એને સુવાનો ટાઈમ વહી ગયો છે મારો. પછી વ્લોગ ચાલુ કરી દીધો છે. ત્યારે શીતલ મારા માટે નાસ્તો બનાવે છે. સોરી, હું પેલા છે ને દોસ્તો દરવાજો બંધ કરતા હું, કેમ કે ઢીંગુ એકલી છે, ઘરે પણ કોઈ નથી. તો માર્કેટમાં ગયા છે મમ્મી. ધીમે ધીમે બંધ કરવો પડે, ખોટું જાગી જાય. ચલો ગાઈસ, તો અત્યારે શીતલ છે ને નાસ્તો બનાવે છે. મતલબ સોરી, નાસ્તો બનાવી નાખ્યો છે શીતલે. તો અમે બે કંઈ નાસ્તો કરી લઈ. શું બનાવ્યું શીતલ? હા ઓય ગવારનું શાક છે, સા છે. અત્યારે છે ને શીતલનું મૂડ સારું નથી દોસ્તો. હવે હવામાં લપ થઈ ગઈશ કા? હે લપ થઈ ગઈ ને? શું લપ છે? હું છે ને ગાઈસ પહેલાં અમે નાસ્તો કરી લઈ. ઓકે, પછી આગળ વધીએ આપણે. અને બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને થોડાક વ્લોગ આવશે અને શોર્ટ વિડીયો પણ તો ડેલી તમે જોવો જ છો. તો ઓકે, તો હવે થોડા વ્લોગ પણ આવશે. મતલબ અઠવાડિયામાં 1-2 વ્લોગ જોવા મળશે કા? મળશે ને જોવા? ઘરની બહાર નીકળ્યા પછીનું લોકેશન કંઈક આવું છે દોસ્તો. છતની ઉપરનું કંઈક આવું લોકેશન છે. મારો રોનકભાઈ પતંગ ઉડાડે છે. આ એનો પતંગ છે. હા તો દોસ્તો, અત્યારે આપણે બહુ તડકો પણ ઝાઝો છે એટલે બહુ મજા આવે, કેમ કે સવારમાં તડકો હોવો જ જોઈએ થોડો ઘણો તો જ મજા આવે. અને આપણે બીજી વાત કરીએ કે હમણાં પછી પતંગ ઉડાડવાનો મતલબ કે આપણો ફેવરેટ તહેવાર છે. અને કોનો મકર સંક્રાંતિ ફેવરેટ તહેવાર છે થોડીક કોમેન્ટ કરી દેજો. હું વાત કરે હે? 2 શબ્દ બોલતો. 2 શબ્દ એમ નહીં કે બોલ હેલો ગાઈસ કેતો ખરા? એટલે રાતે લઈ રાખ્યો હોય કેટલી દાંતમાં સોપારી ભરાવી રાખી, પકડાઈ ગયા નહીં દોસ્તો. અત્યારે મેં સોપારી ખાધી છે. સોપારી ખાધી પણ હવે અરે તું બાજવાનું કરી પાછી. સોપારી ખાધી કા દોસ્તો? વ્લોગ બનાવવાનું છે, શોર્ટ વિડીયો તો અહીંયા ચાલુ કરી દેશે ધીમે ધીમે. વ્લોગ નહીં આપણે શોર્ટ આવડે, વ્લોગ ન આવડે. શોર્ટ તો ચાલુ કરી દેશે. હવે ધીમે ધીમે વ્લોગ બનાવતા શીખવાડી દેવાનું છે. હવે એટલે આપણે ડેલી કામે આવતા હોય, દર રવિવારે વિડીયો બનાવીએ. તો આ ઘરે બે હોય બનાવવા કરે. ઘરે બેહા હોય બનાવવા કરે, ત્યાં લઈને બનાવવા કરે ને કામે નાનું હાલે. હેલ્મેટ ને ટોપો પહેરો હોય. ફોર્ચ્યુનર આજે ઘરે છે, આપણી ફોર્ચ્યુનર આજે ઘરે છે. જમવાનું બનાવે છે અને પછી જમવાનું બની જાય એટલે મમ્મીને જવાનું છે ટિફિન દેવા, કેમ કે મમ્મીને ગયા છે અત્યારે ફાઇનલી લાકડા કાપવા. ઓકે, બન્યા રહેજો વ્લોગમાં. ત્યાં સુધી વાડી ગયો હતો અને ત્યાં પણ કોઈ હતું નહીં એટલે એવો. અમારે જમવાનો સમય થઈ ગયો છે, 1 વાગી ગયા છે અને આને જાગવાનો સમય થયો. અત્યારે લગન સૂતી હતી, હવે જાગી ને ઘરે કોઈ છે નહીં તો હવે રાખશે કોણ? તો ખાવું કેમ? એટલે હવે ઘડીક જમવાનું રહેવા દઈએ. મોઢામાં તો હાથ જ નાખતી નહીં. લે પકડી ગઈ, લે લે હાથ મેં. હા હા ઓકે કે આપણું કામ વધી ગયું ફાઇનલ દોસ્તો. આપણું કામ વધી ગયું. જો આ લાકડા છે ને મારે અહીંયા આ લાકડાની જગ્યાએ મેકવાના છે. મમ્મી મેકીને વહી ગયા છે. બર્તન લેવા ગયા હતા વાડી. આપણી વાડી ઓલરેડી સાફ કરી નાખી છે. તો દોસ્તો આપણે એક કામ વધી ગયું. જો આ કામ અહીંથી આપણે
એકલાને હાર પાન છે ઢીંગુને જો અહીં ફોટો દીધી કેમ કે ઘરે કોઈ છે નહીં ને એટલે ધ્યાન રહે ને આમું ને રાતે વિડીયો બનાવવાના છે કેમ કે આપણી પાસે વિડીયો બધા હતા એ બધા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દીધા છે ઇન્સ્ટાગ્રામ આઈડી આ છે એમાં 12K ફોલોવર્સ છે તો તમે ફટાફટ ફોલો કરી દો તો દોસ્તો લાકડા બધા હારી લીધા છે આપણે અને અત્યારે હવે જાફરાબાદ જવાનું છે થોડાક કામથી તો એ પતાવી નાખીએ પહેલાં તો હું નાહવા જાઉં છું રૂમાલ લઈને ઓકે તો હું પહેલાં થઈ જાઉં ત્યાર સો ગાઈસ તો થઈ ગયો છે ફાઇનલી તૈયાર અને અત્યારે હું જાફરાબાદ જાઉં અને પહેલાં મારું સામાન છે એ બધું લઈ આવું ઓકે પછી રાતે આપણે મળીએ ચિંતા ન કરજો પોગીને તમે ફોન કર્યો પોગીને ફોન કર્યો પછી આમ છે ને પછી બંધ થઈ ગયો તું બોલ પછી વાંધો થશે તાર પાસે શું કરી નાખી કે વિડીયો મૂકી પછી કહી જાઓ ઓય જલ્દી વઈએ મને બોલો ઓય હા જલ્દી આવી જજો હો હા અંધારું બહુ થઈ ગયું છે અને આપણે આ વ્લોગને હવે એન્ડ આપી દેવાનો છે રીલ્સ બનાવી નાખ્યા છે ઓકે ફેમિલી તો હવે નેક્સ્ટ વ્લોગ આપણો હવે 2-3 દિવસ પછી આવશે કેમ કે જ્યારે રજા હશે ટાઈમ મળે ત્યારે આપણે હું બનાવીશ તો ઢીંગી રડી જાગી ગઈ છે